હેલો દોસ્તો, હું છું એસકે ટેકનોલોજી અને આપણે આજે વિડીયોમાં લઈને આવી ગયા છે. નવું પીએફમાં અપડેટ આવ્યું છે, જે તમારા માટે ખૂબ સરસ અપડેટ છે. અપડેટની વાત કરીએ તો હવે નવું અપડેટ એવું છે કે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા તમને અપડેટ મળતા રહેશે અને માહિતી મળતી રહેશે. તે માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અપડેટ છે અને ચલો આપણે અપડેટ વિશે જાણીશું. હવે તો આપણે ઈપીએફઓ સર્ચ કરીશું ક્રોમમાં જઈને. ઈપીએફઓ સર્ચ કરીને આપણે આગળ જોઈશું. આપણે મેમ્બર હોમ ખોલીશું. મેમ્બર હોમનો પેજ આપણે ખોલીને જોઈશું. આપણે એ મેમ્બર હોમ પેજ ખુલી ગઈ છે. પછી અહીંયા આપણે યુએન નંબર નાખીશું, જે તમારી પગાર સ્લિપમાં અહીંયા તમારે કંપની વાળાએ આપ્યો હોય એ નાખી દેવાનો. અહીંયા પાસવર્ડ નાખી દઈશું જે તમે બનાવ્યો હોય. જો પાસવર્ડ ના બનાવ્યો હોય તો આપણે એક વિડીયો બનાવ્યો છે, તે તમે જોઈ લેજો. હું એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી કે પાસવર્ડ કેવી રીતે બનાવો. હા, જો અહીંયા તમારે પછી 6 આંકડાનો ઓટીપી આવે એ અહીંયા સબમિટ કરી દેવાનો, જે તમારા મેસેજમાં આવશે, જે આધાર કાર્ડમાં લિંક હશે એ નંબર ઉપર. અહીંયા આપણે આવી ગયો છે મેસેજ ને અહીંયા આપણે નાખી દીધું. અહીંયા આપણું પેજ ખુલી ગયું, મેમ્બર હોમ પેજ પીએફનો. પછી આપણે એ જોઈશું કે શું નવું અપડેટ બતાવી રહ્યું છે. તો અહીંયા આપણે જોઈએ, અહીંયા ન્યૂ કરીને લખેલું છે, નવું આવી ગયું છે. ત્યાં એવું લખ્યું છે કે ડિયર EPF member, kindly mark your exit date within 1 month of leaving the assembly. એટલે એનો મતલબ એવો થાય છે, કહેવા માંગે છે કે તમે 1 મહિનાની અંદર તમારી એક્ઝિટ ડેટ નાખી શકો છો. જે કંપનીવાળા તેમના પોર્ટલ ઉપર 2 મહિના પછી નાખી શકતા હતા, તે હવે 1 મહિનાની અંદર એમને બી આ નોટિફિકેશન આવવા મળી છે. તેઓ પણ 1 મહિનાની અંદર તમારી એક્ઝિટ ડેટ નાખી દેવી પડશે, એવું પીએફ ઓફિસનો નવો રૂલ્સ આવ્યો છે, જે નવું સર્ક્યુલર્સ આવ્યું છે. તેમાં અને તમારે બી હવે કંપની છોડ્યા પછી 1 મહિના પછી તમારી એક્ઝિટ ડેટ નાખી શકો છો, એવું અપડેટ આવી રહ્યું છે. જે ખૂબ સરસ અપડેટ કહેવાય કે હવે તમારે પીએફ ઉપાડવા માટે 2 મહિનાની રાહ નહીં જોવી પડે. અહીંયા આપણે જોઈશું, અહીંયા માર્ક ઓફ એક્ઝિટ એ પહેલાં આપણે એક્ઝિટ ડેટ નાખવા માટે એને 2 મહિના બતાવતા હતા, એ આપણે તમને બતાવીશું કે એક્ઝિટ ડેટ નાખવા માટે શું કરવું. અહીંયા માર્ક એક્ઝિટ પર જઈશું આપણે. તમારે જે બી કંપનીની એક્ઝિટ ડેટ બાકી હોય એ તમારે બતાવશે. એ મેમ્બર આઈડી સિલેક્ટ કરી દેવાની, એ કંપની સિલેક્ટ કરવાની અને પછી અહીંયા એરર આવે છે કે જે પહેલાં આવતી હતી કે 2 મહિના નોકરી છોડ્યા પછી લિવિંગ ધ 2 મંથ પર એપ્લોય પર એક્ઝિટ ડેટ. તો અહીંયા તમારે 2 મહિનાનું હજુ બી 2 મહિના જ બતાવે છે, પણ અપડેટ આવી ગયું છે, હજુ પ્રોસેસમાં છે, થયું નહીં. ટૂંક સમયમાં અહીંયા તમારે 2 મંથની જગ્યાએ 1 મંથ લખીને આવી જશે કે જે તમે 1 મંથ પછી તમારી એક્ઝિટ ડેટ અપલોડ કરી શકશો. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો દોસ્તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા અપડેટ તમને અમારી ચેનલ ઉપર જોવા મળશે.
જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવા અપડેટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.